ડૉક્ટર આ અનસુયા ગૌતમની કઈ ગાય છે? આ અનસુયા ગૌતમની ચંદ્રાવલી છે. હા હા. જે ચંદ્રની જેમ દેખો તમે આમ જોઈ શકો છો, ચંદ્રની જેમ સફેદ છે. ચંદ્રાવલી નામની ગાય છે અમારી. અને તમે જોઈ શકો છો એની અંદર બ્યુટીથી માંડીને અને દૂધ, આ વાંચળ, લંબાઈ, ઊંચાઈ, પગની ખરીથી માંડીને શિંગડાની ટોચ સુધી ને પૂંછડાના વાળ સુધી કોઈ કમી નથી. એટલે એનું નામ રાખવામાં આવ્યું છે ચંદ્રાવલી. હા હા. અત્યારે આ ગાય કેટલા વેતરની થઈ? આ ચોથું વેતર વિયાણી. બરોબર. અને મિલ્ક કેપેસિટી કેવી? મિલ્ક કેપેસિટી હું જાજુ નહીં બોલું, પણ પહેલા વેતરમાં ખીરું જોયું હતું, પછી બીજું, ત્રીજું ને ચોથું, આ 3 વેતરની અંદર ખીરું નથી જોયું. દોતા દોતા વીયાય. બરોબર. એની ગેરંટી. અને દોતા દોતા વીયાય અને પછી 25 દિવસ થાય, 30 દિવસ થાય એટલે ઓટોમેટિક પાછું પીક પીરિયડમાં આવી જાય. દૂધ સારામાં સારું પહોંચી જાય છે. બરોબર. અને પાછી દોતા દોતા વીયાય, એવી એની ખાસિયત છે. અને જોકે ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે, પણ સૌથી મહત્વનો ભાગ એ છે કે આનો જે બાપ છે રુદ્ર, રુદ્રની જેટલી દીકરીઓ થાય એમાંથી 70 થી 80% બાસળિયું એવી છે કે જેને દોતા દોતા વીયાઈ જાય છે. અને આ કેરેક્ટરના કારણે જ આની અંદર પણ એના બાપના લક્ષણો અને જે પૂર્વજોના લક્ષણો ડોમિનેટ થયા છે.